5 ચમચી ખાટો મસાલો લેશું। એમાં 5 ચમચી કેરીનું છીણ નાખશું। અડધી ચમચી હળદર નાખશું। 1 ચમચી ચટણી નાખશું, કાશ્મીરી તીખું મિક્સ છે। અડધી ચમચી મીઠું નાખશું। મિક્સ કરી લેશું બધું। ઊંદા લીધા છે, તાજે તાજા ભરશું। ઊંદા ભર લેશું, આવી રીતે સરખા ભર લેશું બધાય। બધા ભર લેશું આ રીતે। ઊંદા ભરી લીધા છે। મસાલો છે એમાં કેરીના કટકા થોડાક નાખશું, મિક્સ કરી લેશું। સાથે ગુંદા પણ નાખી દીધા છે, મિક્સ કરી લેશું સરખું। તાજે તાજા ગુંદા ખાવા માટે રેડી છે। આ ગુંદા સ્ટોર પણ થાય છે ફ્રીજમાં। આપણે આગળ વિડીયો મૂકી દીધો છે। 12 મહિના સ્ટોર કરેલા પણ બતાડ્યા છે, એવા ને એવા જ રહીએ છે। બહુ સરસ લાગે છે। સર્વ કરી દેશું તો તૈયાર છે આપણા ખાટા ગુંદા તાજે તાજા ખાવા માટે। વિડીયો ગમતો હોય તો લાઈક શેર જરૂર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।